સહજાત્મ સ્વરૂપ પરમ ગુરુ શુદ્ધ ચૈતન્ય સ્વામીને નમો નમઃ. જેના જેવા થવું છે ને જેના જેવું આપણું સ્વરૂપ છે ને એનું શરણું લઈ લેવાનું. તો સામાયિક એ લાગશે અને અંતર્મુખ વૃત્તિ પણ જલ્દી થશે. શરણું સ્વીકાર્યા વિના ધર્મ પ્રાપ્તિ થતી નથી. પહેલા તો ભાવ કરી લેવાનો. જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન. જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન. નિત્ય નિરંજન નિત્ય છો ગંજન ગંજ ગુમાન, અભિવંદન અભિવંદના ભય ભંજન ભગવાન. આદિ વ્યાધિ ઉપાધિને હરો તંત તોફાન, કરુણાળુ કરુણા કરો ભય ભંજન ભગવાન. તન મન ધન ને અન્નનું દે સુખ સુધા સમાન, આવનીનું કર ભલું ભય ભંજન ભગવાન. પ્રાર્થનામાં ભક્તિમાં પ્રેમ છે, શ્રદ્ધા છે. શું કામ મહાપુરુષો આટલી બધી સ્તુતિ ભક્તિ પ્રાર્થના? પ્રેમ છે, પ્રતીત છે, વિશ્વાસ છે, શરણાગતિ છે. જ્ઞાન માર્ગ તો એની પાછળ રહે છે. ભક્તિ માર્ગમાં પરિપક્વતા થયા વિના જ્ઞાન માર્ગ પ્રાપ્ત થતો નથી, અને ભક્તિ માર્ગમાં પરિપક્વ થયા વિના જ્ઞાન માર્ગ પકડવા જાય તો વગર સાણસીએ ગરમ તપેલી પકડો તો શું થાય? ચાની તપેલી હોય ને ગરમ દૂધની કે ચાની, સાણસી વગર પકડો તો શું થાય? દજાય ને, ચાએ ઢોળાઈ જાય ને દૂધે ઢોળાઈ જાય. એમ ભક્તિ માર્ગના આશ્રય વિના જ્ઞાન માર્ગ પકડવા જાય તો સાણસી વગર ગરમ તપેલી પકડવા જેવું છે. ભક્તિ જાગે, પ્રેમ જાગે, પ્રાર્થના જાગે, સ્તુતિ જાગે, શરણાગતિનો ભાવ આવે. એટલે તો મહાપુરુષો ભક્તામર સ્તોત્રની, કલ્યાણ મંદિર સ્તોત્રની અલગ અલગ સ્તુતિઓની રચના કરી. શું કામ? વિચાર કરવાનો. ભગવાને કેટલી નાની 16 વર્ષની ઉંમરમાં લગભગ જળહળ જ્યોતિ સ્વરૂપ તું કેવળ કૃપા નિધાન, પ્રેમ પુનિત તુજ પ્રેરજે ભય ભંજન ભગવાન. એ ભક્તિમાં જ્ઞાન હોય જ, એ ભક્તિમાં ગુરુગમ હોય જ. એકલી ભક્તિ જ્ઞાનીની હોતી જ નથી, પણ એ તને ખોજતા આવડવી જોઈએ. છુપાયેલી છે. ભક્તિમાં માનનો પહેલા ત્યાગ થઈ જાય છે, જ્ઞાનમાં છેલ્લે થાય છે. ભક્તિમાં માનનો ત્યાગ પહેલા થઈ જાય છે, કેમ કે શરણાગતિ આવી ને, સ્તુતિ આવી, પ્રેમ આવ્યો. જ્ઞાન માર્ગમાં તો વિચારી વિચારીને માનને કાઢવું પડે છે, એટલે છેલ્લે જાય છે. છેલ્લે જાય છે એટલે વાર લાગે છે. ને ભક્તિમાં માન પહેલા ગયું એટલે જગતમાં માન ન હોત તો અહીં જ મોક્ષ હોત. આડું શું આવે છે? બિલાડી આડી આવે છે કે માને આડું આવે છે? આટલું વિચારજો. કોઈ બિલાડી આડી નથી આવતી, સમજી જજો. માનરૂપી, મોહરૂપી, માયારૂપી બિલાડી આડી આવે છે. ઉચ્ચચર શક્તિ
જ્ઞાનાવતાર, એના પ્રત્યે શરણાગતિ, શ્રદ્ધાને પ્રેમ આવ્યો એટલે ભક્તિ ચાલુ થઈ ગઈ. પ્રેમ પુનિત તુજ પ્રેરજે, તું જ પ્રેરણા કરજે એમ કે છે. પ્રેમે તું જ આપજે, પુનિતતા એટલે પવિત્રતા એ તું જ આપજે, ને પ્રેરણા એ તું જ કરજે એમ કે છે. પ્રેમ પુનિત તું જ પ્રેરજે, તારે જ આપવું પડશે, મારી પાસે કોઈ નથી, ખાલી ઠામ છે મારી પાસે. તો એક અનાદિકાળનું અશુદ્ધ ઉપાદાન લઈને આવ્યો છું. કેવું ઉપાદાન લઈને આવ્યા છે? અનાદિકાળનું અશુદ્ધ ઉપાદાન લઈને આવ્યા છીએ. એક તો પહેલાં માંજવું પડે એવું છે, અને માંજીને પછી એ ઉપાદાનને પવિત્ર શુદ્ધ બનાવવું છે. તારે જ પ્રેરણા કરવી પડશે, તારે જ અંદરમાં આવીને જગાડ્યા કરવું પડશે. પ્રેમ પુનિત તુજ પ્રેરજે, ભય ભંજન ભગવાન. ભય, શંકા ને સંતાપ બધું કઢાવે કે ન કઢાવે જ્ઞાનીની વાણી? ભય કઢાવે ને, શંકાએ કઢાવે ને, સંતાપે કઢાવે ને, મોહે કઢાવે ને, માને કઢાવે. કેવો સહેલો માર્ગ કૃપાળદેવ આપ્યો છે, પણ સહેલો નથી હો. કરવા જશો ને તો અઘરો પડશે. સહજ પણ છે, સરળ પણ છે, સુગમ પણ છે. પરિણમન કરવામાં અઘરો છે. એ રૂપ પરિણમન થવું જોઈએ, એ રૂપ આપણા ભાવ થવા જોઈએ. જેવી સ્તુતિ કરીએ, જેવી પ્રાર્થના કરીએ, જેવું પ્રતિક્રમણ કરીએ, જેવું સ્મરણ કરીએ, એ રૂપ આપણી ભાવધારા થવી જોઈએ. તો એ જ ભક્તિ જ્ઞાન રૂપે થઈ ગઈ. ભાવ આવ્યો ને એટલે ઉપયોગ આવ્યો, ઉપયોગ આવ્યો એટલે જ્ઞાન આવ્યું. ઉપયોગની શુદ્ધિ થઈ ને ભાવોની વિશુદ્ધિ થઈ. આ સમજો, આખો માર્ગ અલૌકિક છે, જોડાયેલા જ છે. ઘણા ગૂંચવાયેલા હોય કે ચાલુ ક્યાં કરું, આટલું નિશ્ચયનું સાંભળું તો જ્ઞાનથી ચાલુ કરું કે ભક્તિથી ચાલુ કરું? શરણાગતિથી ચાલુ કર. એક સત્પુરુષને શોધીને તેના ચરણ કમળમાં સર્વભાવ અર્પણ કરી દી, વર્ત્યો જા. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. સત્પુરુષને તો પેટ ભરીને રાગ કરવાનો, પણ એ વિતરાગનો રાગ છે ને એટલે આપણા રાગને વિતરાગ બનાવી દે છે. એ રાગ કરવા નહીં દે તમને, પણ એ રાગને વિતરાગ બનાવી દેશે. વૈરાગી જીવ જ સત્પુરુષને અખંડ પ્રેમ કરી શકે, કેમ કે રાગ નથી, પ્રેમ છે. એ રાગ નથી, એ પ્રેમ છે. સ્પૃહા નથી, કામના નથી, માગણી નથી, ઓનલી લાગણી. માગણી કાંઈ નહીં, ઓનલી લાગણી, પ્રેમ, વિશુદ્ધ પ્રેમ, શુદ્ધ પ્રેમ, નિષ્પૃહ પ્રેમ, નિષ્કામ પ્રેમ. બદલામાં કાંઈ નહીં, સમકીતે નથી જોઈતું ભગવાન. આમ જ હું તારો ને તું મારો. હવે માગવાનું શું? બાપ વસિયત લખી આપે તો માગવું પડે? હું તારો ને તું મારો, માગવાનું શું? વસિયતનામું છે ને. પછી જો મોક્ષ ન મળે તો મારી પાસેથી લેજે. તો મોક્ષમાં સમકિત કેવળ જ્ઞાન આવી ગયું કે ના આવી ગયો? પ્રેમ પુનિત તુજ પ્રેર જય, ભય ભંજન ભગવાન. ભગવાન ત્યાંથી શરૂઆત કરી છે. પહેલાં તો આદિનાથની સ્તુતિ લખી છે. નાભી નંદન નાથ વિશ્વવિંદન વિજ્ઞાની, ભવબંધનના ફંદ કરણ ખંડન સુખદાની, ગ્રંથ પંથ આદંત ખંત પ્રેરક ભગવંતા, અખંડિત અંત હરિહંત તંત હારક જયવંતા. શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે, તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. કેવા ભાવ હશે ભગવાનના? વિચાર કરો જ કોઈ દી. શ્રી મરણ હરણ તારણ તરણ વિશ્વોદ્ધારણ અગહરે, તે ઋષભદેવ પરમેશ પદ રાયચંદ વંદન કરે. કેમ શુષ્ક થઈ ગયો છો? કેમ પ્રેમ આવતો નથી? કેમ ભક્તિ ઉભરાતી નથી? કેમ અહોભાવ આવતો નથી? કેમ ઉપકાર વેદાતો નથી? ઘણી વાર તો એવો વિચાર આવે કે જ્ઞાની જેવી ભક્તિ કરી શકે ને એવી અજ્ઞાની ન કરી શકે. જ્ઞાનીને જેવો પ્રેમને પ્રતીત હોય ને એટલું અજ્ઞાનીને નથી આવતો, કેમ કે જ્ઞાની તો ઉપકારી ભક્તિને વેદે છે. એ સરાગ ભક્તિ નથી, એ ઉપકારી ભક્તિ છે. એ તીર્થંકરનો ઉપકાર વેદે છે, સદગુરુનો ઉપકાર વેદે છે, ગણધરનો ઉપકાર વેદે છે, જીનવાણીનો ઉપકાર વેદે છે,
ગુરુવાણીનો ઉપકાર વેદે છે. જ્ઞાનીની ભક્તિ સરાગ ભક્તિ હોતી નથી, હજી સમજજો. કોઈ જ્ઞાનીની પૂછી લેજો, સમકિત થશે પછી સમજાશે. એને ઉપકારી ભક્તિ હોય, એનો ઉપકાર વેદાય, જબરજસ્ત ઉપકાર વેદાય જ્ઞાનીનો, પરમાત્માનો, સદગુરુનો, સત્પુરુષનો. એનું યોગબળ છે ને, શું છે એનું યોગબળ કામ કરે છે. તો એનું યોગબળ જગતનું કલ્યાણ કરે તો આપણે ન કરે? જગતમાં નહીં આવી ગયા આપણે? કહેવાનું બાય હાર્ટ. કોઈ ભાવના આવતા હોય, હાવ ડલ થઈ ગયા હોય, ઘણી વાર તો એવું હાવ ડલ થઈ જાય. આરંપરિક રમો એટલો લોભ લાલચમાં જતો રહે ને કે હાવ ભાવ જ ડલ થઈ જાય. ત્યારે પ્રાર્થના કર, શરણાગતિ લે, સ્તુતિ કર, ભક્તિ કર, પ્રેમ કર. હું તારો ને તું મારો, બીજું કોઈ બોલવાનું નહીં. હું તારો ને તું મારો. બેટો થઈને વસિયત મળે ને કે બાપ થઈને મળે? બેટો થઈને વસિયત મળે તો બેટા થઈ જવાનું. પ્રેમ કરે તો આવી જાય કે ના આવી જાય? પ્રેમ પુનિત તું જ પ્રેરજે. પ્રેરણા કરનારો તું, નિશંક બનાવનારો તું, નિર્ભય બનાવનારો તું. એટલે કે છે અભિવંદન અભિવંદના, ગંજન ગંજ ગુમાન. ગુમાન એટલે અભિમાન. અભિમાનના ગંજના ગંજ છે આપણી અંદર. શું છે? અભિમાનના ગંજના ગંજ છે કે નહીં? ગુમાન એટલે ગંજ, એના ગંજના ગંજ કે ને પેલા કોટનના ગંજના ગંજ હોય ને, ગંજન. એને ક્ષીણ કરનારા પરમાત્મા છે. જ્ઞાનીની વાણી જીનવાણી એવી છે. સકળ જગત હિત કારિણી હારિણી મોહ તારિણી ભવાબ્દી મોક્ષ ચારિણી પ્રમાણી છે. ઉપમા આપ્યાની જેને તમા રાખવી તે વ્યર્થ, આપવાથી નિજમતી મપાઈ મેમાની છે. અહો રાજચંદ્ર બાળ ખ્યાલ નથી પામતા, જીનેશ્વર તણી વાણી જાણી તેણે જાણી છે. અને ગુરુરાજ તણી વાણી જાણી તેણે જાણી છે. બોલો, કરુણાવતાર ને જ્ઞાનાવતાર પુરુષ મળ્યા છે કે નથી મળ્યા? મળ્યા છે કે નથી મળ્યા? જગાડ જગાડ કરીશો હુઈ નહીં જતા. મોટે ભાગે વ્યાખ્યાનમાં નિદ્રા ને તંદ્રા હારી આવે. ઘરમાં તો કામ રહેતું હોય એટલે શું આવે? નિદ્રા ને તંદ્રા. હારામારી ઊંઘ, હારામારી નિદ્રા, અને થોડું મન શાંત થાય એટલે તંદ્રા. હવે શાંતિમાં અંદરમાં જતા રહેવાનું છે એ ખબર નથી પડતી એને. ચિત્ત શાંત થાય ને ત્યારે સ્વભાવની શાંતિનો આશ્રય લેવો. પણ આ બહુ સમજાય એવું નથી. ધીમે ધીમે ગુરુગમથી, પોતાની આરાધનાથી સમજાય એવું છે. એટલે વચ્ચે વચ્ચે જગાડ્યા કરીશ, વાંધો નથી ને બધાને. બ્રેક ચકાસવી પડે ને, વચ્ચે વચ્ચે બ્રેક મારીને જોવું પડે ગાડીમાં બ્રેક ચાલે છે કે નહીં. નહીતર એકલું એક્સિલેટર ચાલતું હોય ને બ્રેક ન ચાલે તો. એટલે ચેક કરી લઉં છું મહેશભાઈ, વચ્ચે વચ્ચે બ્રેક મારી દઉં છું. બધા જાગો છો ને? મુંબઈ નથી પહોંચી ગયા ને? કોઈ વડાલા પહોંચી જાય ને, કોઈ વાલકેશ્વર પહોંચી જાય ને, કોઈ કાંદી વલીને, કોઈ ડોંબી વલીને જતા રહે કે ન જતા રહે? ક્યાંયનો ક્યાંય જીવ જતો રહે. મનને કાંઈ છે બાઉન્ડ્રી છે? મનને કાંઈ બાઉન્ડ્રી ખરી? ક્યાંય ભાગી જાય. કોઈ કેનેડા જતો રહે ને, કોઈ યુરોપ જતો રહે ને, કોઈ અમેરિકા જતો રહે ને, કોઈ કચ્છમાં જતો રહે. ગામડે જઈને આંટો મારીને આવે. જો આ વિજય આંટો મારી ના આવે, એમ આંટો મારી ના આવે. મનજી એક મિનિટમાં ભાગી જાય. ચેક ચેક ચેક. ખૂબ પ્રેમ કરવાનો પરમાત્માને. એટલી બધી વિશુદ્ધિ થશે, પછી જ્ઞાન માર્ગ સહજ સમજાશે. સંસારમાં રાગ રેડી દીધો છે, ઘર કુટુંબમાં રાગ રેડી દીધો છે, પરિવારમાં રાગ રેડી દીધો છે, પરિગ્રહમાં રાગ રેડી દીધો છે, લક્ષ્મીના અધિકારમાં રાગ રેડી દીધો છે, પૈસા ને માન ને પાન ને પ્રસિદ્ધિ ને પદમાં રાગ રેડી દીધો છે. બધો વાળીને અહીંયા કરવો પડે. તનસે મનસે ધનસે સબસે ગુરુદેવ કી આન સ્વાત્મ બસે. તબ કારજ સિદ્ધ બને અપનો રસ અમૃત પાવહી પ્રેમ ગનો. વહ સત્ય સુધા દર્શાવહેંગે
चतुरांगुल है दृग से मिल है, रसदेव निरंजन को पिवही, गही जोग जुगो जुग सो जीवही. मास्टर चावी શું આપી? પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે. શું કીધું? પર પ્રેમ પ્રવાહ બઢે પ્રભુ સે, સબ આગમ ભેદ સૂર બસે. વાંચવા પડે શાસ્ત્રો કે સબ આગમ ભેદ સૂર બસે. વાંચી વાંચીને જ્ઞાની થાય કે ભક્તિ પ્રેમને શ્રદ્ધાથી જ્ઞાની થવાય? ભક્તિ પ્રેમને શ્રદ્ધાથી જ્ઞાની થવાય. सब आगम भेद सूर बसे, वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए. ने प्रेम तो रेड्यो ज छे, क्यांक तो प्रेम रेड्यो ज छे ने जीवे. राग ने प्रेम रेड्यो ज छे. બધેથી લૂછીને એક પરમાત્મામાં, જ્ઞાની પરમાત્મામાં કરી દેવો. તમેવ માતા ચ પિતા તમેવ, તમેવ બંધુ ચ સખા તમેવ, તમેવ વિદ્યા ચ દ્રવિણમ તમેવ, તમેવ સર્વમ મમ દેવ દેવ. કર્યા જ કરવાનું. ખોખું થાકે, ભાવ થાકે નહીં. ખોખું થાકે, સંજ્ઞાન નબળું છે ને, બધાનું સંજ્ઞાન નબળું છે. અને એમાં પછી સિનિયર સિટીઝન થાય ને જૂનું તો થયું રે દેવળ, જૂનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જૂનું તો થયું. જવાનું તો થયું રે દેવળ, જવાનું તો થયું મારો હંસલો નાનો ને દેવળ, જવાનું તો થયું. ઘસારો તો છે એટલે કદાચ લાંબો સમય બેસી ન શકો ધ્યાનમાં, જ્ઞાનમાં, ભક્તિમાં. પણ અંતરનો વૈરાગ્ય જ્વલંત રાખવાનો. સૂતા સૂતા અંતરનો વૈરાગ્ય રાખવાનો. આરામ ખુરશીમાં બેઠા બેઠા અંદરનો વૈરાગ્ય રાખવાનો. ઝૂલા ઉપર ઝૂલતા ઝૂલતા અંદરનો વૈરાગ્ય રાખવાનો. કૃપાળુદેવ ઉત્તર સંડામાં આખી રાત ઝૂલા ઉપર ધ્યાન કરતા. આખી રાત ઝૂલા ઉપર પગ હલાવવો પડે ને એટલે ઊંઘને જીતતા હતા ભગવાન. નિદ્રાને હલાવવો પડે ને ઝૂલામાં, તો ઊંઘ ક્યાંથી આવે? આખી રાત કૃપાળુદેવે અહોનિશ પુરુષાર્થ કર્યો છે ઉત્તર સંડામાં. આ કાળમાં આવો પુરુષ થવો દુર્લભ છે, અસંભવ છે. અસંભવ એટલે કહી દઉં છું કે કશું અસંભવ નથી, પણ સમજી જવાનું ભાષાનો ભેદ. નિદ્રાને જીતી, આહાર સંજ્ઞાને જીતી, મોહને જીત્યો, કષાયને જીત્યો, વિભાવને જીત્યો, વિકારને જીત્યો, અહંકારને જીત્યો, લોભને જીત્યો. નિર્વિકાર ચૈતન્યમાં સ્થિત થયા. ખૂબ પુરુષાર્થ કર્યો છે ઉત્તર સંડામાં. ઉત્તર સંડામાં આ આત્મદેવ ખૂબ રહ્યા છે. હું તો બહુ રહ્યો છું ઉત્તર સંડામાં. ને ભગવાન જ્યાં ધ્યાન કરતા ને તળાવના કાંઠે તો બહુ ધ્યાન કર્યું છે. પણ આપણી એટલી ક્ષમતા નહીં કે જ્યારે બહુ રાત અંધારું થાય ને એકદમ જીવાત આવી જાય ને ત્યારે આપણે બેસી ન શકીએ. ભગવાન એવી જીવાતમાં બેસતા. આખું શરીર ઘેરાઈ જતું તો ભગવાન દેહાતી ધ્યાન દશામાં, અનુભવ દશામાં રહેતા હતા, વીતરાગ સ્વભાવમાં. આપણી એટલી ક્ષમતા નથી, પણ ખબર પડે કે દેહાતીતપણું કેવું અલૌકિક છે. જે દેહથી પર થયો વિભાવથી પર થયો, જે દેહથી પર થયો રાગથી પર થયો, જે દેહથી પર થયો અહંકારથી પર થયો, જે દેહથી પર થતો હોય આખા જન્મ મરણથી પર થઈ ગયો, દેહાતીત. બહુ બળવાન વિતરાગ દશા હતી. કૃપાળુદેવની પરમાત્મા દશામાં ઝૂલ્યા છે એવું લખ્યું છે. અમે અહીંયા પરમાત્મા દશામાં ઝૂલીએ છીએ એવું બોલે છે. દેવકર્ણી મુનિએ સાંભળેલું. અમે પરમાત્મા દશામાં અહીંયા ઝૂલીએ છીએ. બહુ બળવાન દશા હતી ભગવાનની ઉત્તર સંડામાં. પણ જીવને મહિમા નથી. મહિમા એનો છે ધન, ધાન્ય, માલ, મિલકત. એક ફ્લેટ લીધો હોય 2 કરોડ ને 5 કરોડ થઈ જાય ને તો આખો દાડો ઊંચો હરખાયા કરે કે મારો 2 કરોડનો ફ્લેટ 5 કરોડનો થઈ ગયો, મારો 2 કરોડનો ફ્લેટ 5 કરોડનો થઈ ગયો. ધનનો હરખ છે. એનો હરખ છે? ધનનો હરખ છે, જ્ઞાનીના જ્ઞાનનો હરખ નથી. એવો જ્ઞાનાવતાર વિતરાગી પુરુષ આપણને પ્રાપ્ત થયો છે, નિર્ગંથ દશાનો. 17 વાર ભગવાને પોતાના માટે જ્ઞાનાવતાર શબ્દ વાપર્યો છે. ખબર છે ને પત્રને?
167મો પત્ર, બનતા સુધી 167મો પત્ર. ડાબે જમણે છે. ડાબે જમણે કહું એટલે વચનામૃત સમજી જવાનું. હો, કે અમારે તો ભાષે છે ને, એટલે ભગવાન ભાષે, ભગવાનને પ્રેમ કરીએ. 165માં આખી દશા બદલાઈ ગઈ છે. 165માં દશા બદલાઈ ગઈ છે. 166માં ઘણી ચાવીઓ આપી. 170માં ખોલી નાખ્યું કે આત્મા જ્ઞાન પામ્યો, તે ગ્રંથિ ભેદ થયો, એની એ ક્લિયર કટ વાત છે. જ્ઞાનાવતાર શબ્દ પેલા કબીરપંથી જોડે મોકલ્યા છે ને, ત્યારે લખ્યું છે જ્ઞાનાવતારનો લક્ષ્ય રાખજો, જ્ઞાનાવતારનો લક્ષ્ય રાખજો, જ્ઞાનાવતારનો લક્ષ્ય રાખજો. લગભગ 17 વાર પોતાના માટે જ્ઞાનાવતાર શબ્દ વાપર્યો છે. હજી તો સમકિતની નજીકની દશા છે. સમકિત થયું છે, એ જ પત્રમાં સમકિત થયું છે. નિર્વિકલ્પ જ્ઞાન થયા પછી એવું લખ્યું છે. નિર્વિકલ્પ જ્ઞાન એટલે સમકિત. શરૂઆત એની 165માં છે. આમ તો 162, 163 એ તો બધું દર્શન પરિસર છે. કૃપાળદેવના વચનામૃતનો અભ્યાસ તો કરો છો ને બધા, કે પછી ખાલી માથું જ ધોણાઈ દો છો? એવું નહીં કરવાનું. વચનામૃત વિતરાગના પરમ શાંત રસ મૂળ, ઔષધ જે ભવ રોગના કાયરને પ્રતિકૂળ. એક કે ઘણીવાર ન કહેવું જોઈએ, કોઈ શાસ્ત્રનો નિષેધ નથી, પણ એક પણ શાસ્ત્ર ન વાંચો અને ખાલી વચનામૃત વાંચો. ખાલી વચનામૃત પણ અંતરથી, ગુરુગમપૂર્વક બધા શાસ્ત્રનો સાર, 6 દર્શનનો સાર, બધા તત્વનો સાર તમને વચનામૃતમાંથી મળી જશે. બધી ચાવીઓ મળી જશે. હું તો કહું છું, વચનામૃત સમજ્યો ને, એને દુનિયાનું કોઈ આગમ આપી દો, કોઈ આગમ આપી દો, એની ચાવી એની પાસે છે, એનું ગુરુગમ એની પાસે છે. આ સમજી ગયો એને દુનિયાના બધા શાસ્ત્ર, બધા દર્શન સમજાઈ જાય. સબ આગમ ભેદ સૂર બસે. એટલી ગહન મર્મવાળી જ્ઞાનીની વાણી છે કૃપાળદેવની. ગહન વાત છે. શિષ્યા કઈ સંક્ષેપે સાવ. પણ આપણો ઉપયોગ બી ગહન કરવો પડે, ગંભીર કરવો પડે, અને કોઈક પ્રત્યક્ષ જ્ઞાનીથી ગુરુગમ મળેલી હોવી જોઈએ. કૃપાળદેવના વચનને ઉકેલવા માટે શાસ્ત્ર અભ્યાસ ઉપકારી છે, અપકારી નથી, એટલું સમજો. ઉપકારી છે, પણ જેટલા રહસ્યો જ્ઞાનીઓએ ખોલ્યા છે એટલા વર્તમાનમાં પ્રાપ્ત થવા દુર્લભ છે. એમાં એક ગુરુગમ મળી હોય એને બધા શાસ્ત્ર ઉકેલ થઈ જાય. આ સમજાઈ જાય તો બધું ન સમજાઈ જાય? શું બાકી રહે? જ્ઞાનીને સમયસર વાંચવું પડે. મેં તો મારી જિંદગીમાં સમયસર નથી આખું વાંચ્યું, પણ તમે કોઈ બી ગાથા આપી દો, એનો બોધ ખબર પડી જાય. એ આશય શું છે, એનો બોધ શું છે, એનો આશય શું છે, એનો ગુરુગમ શું છે, એનો મર્મ શું છે, લક્ષ્ય ક્યાં કરાવે છે, નજર ક્યાં કરાવે છે, કયા આશયથી લખ્યું છે. કેમ? માર્ગ એક છે. શ્રમણો જીનો તીર્થંકરો એ રીત સેવી માર્ગને, સિદ્ધિ વર્યાનમુ તેમને નિર્વાણ નાતે માર્ગને. મોક્ષ માર્ગમાં કોઈ વ્યક્તિની મહત્તા નથી. મોક્ષ માર્ગ એટલે નિર્વાણનો માર્ગ. માર્ગની મહત્તા છે, કોઈ વ્યક્તિની નહીં. ગુરુ એ તત્વ છે, વ્યક્તિ નથી. હજી સમજો, ગુરુ એ તત્વ છે. દેવ ગુરુ ધર્મ એ તત્વ છે, કોઈ વ્યક્તિ નથી. વ્યક્તિ રૂપે પકડશો તો માર્ગ નહીં મળે, કેમ કે વ્યક્તિમાં તો પ્રકૃતિ હોય. તત્વ તો પ્રકૃતિથી પર છે. તત્વ તો પ્રકૃતિથી પર છે. દેવગુરુ ધર્મની આસ્થાને સમ્યક તો કીધું તો તત્વ રૂપે સમજવાનું, વ્યક્તિ રૂપે નહીં. વ્યક્તિમાં તો પ્રકૃતિ પડી છે, ઉદય પડ્યા છે. એ તો એના ઉદય અનુસાર જીવતો બી હોય, પણ એની પર છે, એની પાર છે, પ્રકૃતિથી પાર. એ તો પોતાના અસલી અસ્તિત્વમાં છે, ને અસ્તિત્વના બોધમાં છે, ને અસ્તિત્વની પ્રતીતિમાં છે. ને આપણે ક્યાં ભૂલ કરીએ છીએ? વ્યક્તિ રૂપે પકડવા જઈએ છીએ, એટલે અસલી ઓળખાણ થતી નથી. એ તો જ્ઞાનાવતાર એટલે જ્ઞાન ચેતના રૂપે છે. એ તો વીતરાગતા રૂપે છે, શુદ્ધતા રૂપે છે, પવિત્રતા રૂપે છે, પૂર્ણતા રૂપે છે.
કેવળ જ્ઞાનનો અંશ છે એની પાસે. એનો અંશ છે, કેવળ જ્ઞાનનો અંશ છે. સમજાય એટલું સમજજો. પરમાર્થ દ્રષ્ટિને પરમાર્થ ક્ષોપશમ બહુ અઘરો છે. પરમાર્થ દ્રષ્ટિ અને પરમાર્થ ક્ષોપશમ એ જુદા જ પ્રકારનો ક્ષોપશમ છે. શાસ્ત્રોથી નહીં આવે, એ અંદરની શુદ્ધિથી આવશે, મહાપુરુષોના સમાગમથી આવશે, ગુરુગમથી આવશે. મોટે ભાગે જીવને બુદ્ધિનો ક્ષોપશમ ઘણો હોય, બહારનો ક્ષોપશમ. પરમાર્થ દ્રષ્ટિ ને પરમાર્થ ક્ષોપશમ ના હોય એટલે ન સમજાય માર્ગ, આશય ન સમજાય. પરમાર્થ દ્રષ્ટિ હોય, પરમાર્થ ક્ષોપશમ હોય, જુદા પ્રકારનો છે. વિચારજો. વિચારવા માટે કેટલીક વાતો કહું છું, વિચારજો. એ આખો પરમાર્થ આશય જ્ઞાનીનો સમજી જાય, જેની પાસે પરમાર્થ દ્રષ્ટિ છે, પરમાર્થ ક્ષોપશમ છે. એ કોઈ પણ આગમમાં કે ગુરુ વચનનો કે જીન વચનનો આખો પરમાર્થ આશય સમજી જાય. ભણી ભણીને પંડિત થવાય, જ્ઞાની ન થવાય, પણ સમજણથી, વિવેકથી, વૈરાગ્યથી ને શ્રદ્ધાથી સંકિત આવી જાય. એક સમજણ, એક વિવેક, એક વૈરાગ્ય, એક શ્રદ્ધા, એક પ્રેમ, એક પ્રતીત. સંકિત માગવાનું કે એની મેળે આવે? આવે. તમારી સમુચ્ચય યોગ્યતા થઈ અને તમારી ભાવદશા એના જેવી થવા માંડી એટલે આવે જ. એની પાસે જેવી ભાવદશા છે એનો અંશ આવવો જોઈએ, એની પાસે જેવી વૈરાગ્ય દશા છે એનો અંશ આવવો જોઈએ, એની જેવી વિતરાગતા છે ને સમતા છે એનો અંશ આવવો જોઈએ, વિતરાગતાનો અંશ, સમતાનો અંશ. એની પાસે જેવો વિવેક, વૈરાગ્ય અને વિનય છે એનો અંશ આવવો જોઈએ. પૂછો, વિવેક છે, વિનય છે, વૈરાગ્ય છે, એવો વિચારબળ છે, એનો અંશ આવવો જોઈએ. એ અંશમાંથી અંશી પકડાઈ જાય, એ અંશમાંથી અંશી ઓળખાઈ જાય. અહીંયા અંશ પ્રગટે ને આધારે અંશી ઓળખાય. હવે એ અંશ નથી જીવોમાં આવતો, એ પરમાર્થ દ્રષ્ટિ નથી, એવો પરમાર્થ પ્રેમ નથી, એવો પરમાર્થ ક્ષોપશમ નથી, એવા પરમાર્થ ગુણો પ્રગટતા જ નથી. બધા લૌકિક. પુણ્ય આપે, પરમાર્થ ન આપે. એ બધા લૌકિક કેવા? પુણ્ય આપે, પરમાર્થ ન આપે. કે તો ત્રીજું ખાનું છે, એ તો ખોલવું પડે. મોટે ભાગે જીવ પુણ્ય પાપને શુભ અશુભની સંતા કુકડી રમ્યા કરે છે. મોટે ભાગે પુણ્ય પાપ, શુભ અશુભ, પુણ્ય પાપ, શુભ અશુભ. પરમાર્થ દ્રષ્ટિ પૂછવાનું, ખરો વૈરાગ્યનો અંશ છે? પૂછવાનું. કયા પદાર્થનો અંદરથી રસ છૂટ્યો, કયા વિષયનો અંદરથી રસ છૂટ્યો એમ પૂછવાનું. કયું નિરસ લાગ્યું? સર્વાંગ નિરસપણું આવે ત્યારે સંકિતની યોગ્યતા આવે. જગતના બધા જ વિષયના પદાર્થો અને ભોગના પદાર્થો ને કશાય બધેથી સર્વાંગ નિરસપણું આવે ત્યારે સંકિતની યોગ્યતા આવે. એને પૂછવાનું, કયા પદાર્થમાં નિરસપણું લાગ્યું, કયા વિષયમાં નિરસપણું લાગ્યું, કયા ભોગમાં નિરસપણું લાગ્યું, કઈ ક્રિયામાં નિરસપણું લાગ્યું, કયા સંયોગમાં નિરસપણું લાગ્યું. બધે રસ પડ્યો છે ને કે મને સંકિત આપો. સંસારમાં બધે રસ પડ્યો છે, માનમાં ને મોટાઈમાં ને પદમાં ને વૈભવમાં ને વિષયમાં ને ભોગમાં. પછી કે મને સંકિત દાતા, સંકિત આપો. આપે? એ તો કે યોગ્યતાથી મળે. ભગવાન આમ જ કે યોગ્યતાથી મળે. સર્વાંગ વૈરાગ્ય ઉત્પન્ન થાય અંદરમાં, ભીતરમાં, ત્યારે સંકિતની દશા આવે છે. એ દશા ભગવાનની 165માં છે, પછી 167માં આવી, 133માં છે. આમ તો 133માં છે. ડાબે હાથે વાંચજો. 133માં એ દશા આવી ત્યારે 2 મહિના પછી શુદ્ધ સંકિત ભગવાનને આવ્યું છે. એ અધિક ભાદરવો હતો. ભાદરવો ના આસો કારતક મહિનામાં ભગવાનને શુદ્ધ સંકિતની દશા મુંબઈ જેવી મોહમય નગરીમાં પ્રગટ થઈ છે. પણ એની શરૂઆત થઈ ગઈ છે. 46ની દિવાળી અંબાલાલના ઘરે કરી છે અને 47માં સંકિત પ્રકાશ્યું છે. અંબાલાલભાઈના ઘરે પહેલી વાર ગયા છે ભગવાન 46માં. એ વખતે બી આત્મદશા બહુ બળવાન હતી. અંબાલાલભાઈ તો જોયા જ કરે, ભગવાન તો અબ હમ અમર ભય ન મરેંગે, 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 બોલ્યા જ કરે.
ભાવ્યા જ કરે. એ વખતની એમની આત્મદશા વૈરાગ્યમાં ઝૂલતી હતી, જ્ઞાનમાં ઝૂલતી હતી, તત્વબોધમાં ઝીલતી હતી, આત્મબોધમાં ઝીલતી હતી, નિર્ભય પદમાં ઝીલતી હતી, અસંગ પદમાં ઝીલતી હતી. એ ભાવદશા છે. એ વૈરાગ્ય વિતરાગતામાં કન્વર્ટ થઈ જાય તત્વનો બોધ ભળે એટલે. એ વૈરાગ્ય તત્વનો બોધ ભળે એટલે વિતરાગતા રૂપે થઈ જાય. હવે એકલું તત્વ વાંચ કરીએ છીએ, વૈરાગ્ય નથી એટલે કન્વર્ટ થતું જ નથી. તત્વ બધું વાંચ કરે, તત્વ સાંભળે કરે. વૈરાગ્ય વિના તત્વબોધ કન્વર્ટ જ ન થાય. ગમે તેટલી મહેનત કરો, કન્વર્ટ જ ન થાય. બળવાન વૈરાગ્ય હોય, કૃપાળદેવ જેવો, આખું જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે. શું લખ્યું છે ભગવાને? આખું જગત સાવ સોનાનું થાય તો અમને તૃણવત છે. અને પરમાત્માની વિભૂતિ રૂપે અમારા માટે તો ભક્તિનું ધામ જ છે. શું કીધું? પરમાત્માની વિભૂતિ રૂપે અમારા માટે તો ભક્તિનું ધામ જ છે. અને આપણે તો સોનું, ચાંદી ને હીરા, ડાયમંડ ને આભૂષણોને, આરંભ ને સમારંભ ને પરિગ્રહ ને વ્યામોહ, ભગવાનને કમાવાની કેપેસિટી નથી, તારી તો કાંઈ નથી. દિવસના કરોડ કમાઈ શકે એટલી પ્રજ્ઞા ભગવાન પાસે હતી, પણ ત્યાગ વૈરાગ્ય એટલો બળવાન હતો, મૂકી દીધું ભગવાને. આપણી તો બુદ્ધિ કોઈ નથી મહેશભાઈ, આ તો કોઈ નથી. ભગવાન પાસે જે ક્ષોક્ષમ હતો, જે સતાવધાનપણું હતું, એ તો સતાવધાન સુધી ગયા. એ તો સહસ્ત્રાવધાન હતા, લાખ અવધાની હતા. એટલી કેપેસિટી કૃપાળદેવની હતી. લાખ અવધાન કરવા હોય ને તો એ કૃપાળદેવ કરી શકે એટલી ક્ષમતા હતી. એટલો બળવાન આ કાળનો ક્ષોક્ષમવાળો પુરુષ હતો. ભગવાને પોતે કીધું છે કે આ કાળમાં અમારા જેવો ક્ષોક્ષમવાળો પુરુષ બીજો થવો દુર્લભ છે. એવું લખ્યું છે, પોતે લખ્યું છે. અમારા જેવી વિદેહી દશાવાળો, ગ્રહસ્થ દશામાં પણ નિર્ગંથપણું ને વિદેહીપણું અમને વર્તે છે. વ્યવહારમાં બેઠા છતાં વિતરાગ છીએ અને ગ્રસ્થ દશામાં પણ નિર્ગંથ છીએ. અને એટલો બધો જ્ઞાનનો ક્ષોભક્ષમ છે કે આ કાળમાં આટલો જ્ઞાનનો ક્ષોભક્ષમ તો ભાગ્યે જ ક્યાંય હોય, ન હોય ગણધર સિવાના હોય. જે કૃપાળદેવનો જ્ઞાનનો ક્ષોભક્ષમ હતો અને ગણધર સિવાના હોય. એટલે તો પ્રભુશ્રી એમને શુદ્ધ કેવડી કહેતા. પ્રભુશ્રી શું કહેતા એમને? કે કૃપાળદેવ શુદ્ધ કેવડી છે, આગમની કોઈ પણ વાત પૂછો એનાથી અજાણ નથી, એવું કહેતા. શું કહેતા? આગમની, તત્વની, પરમાર્થની કોઈ પણ વાત અધ્યાત્મની પૂછો, કૃપાળદેવથી અજાણ નથી. એટલો બળવાન ક્ષોભક્ષમનો ધારી આપણને પુરુષ મળ્યો છે ને આપે ફાંફા માર્યા કરી છે. તનમાન, મનમાન, ધનમાન, સ્વજનમાન, પરિવારમાન, પરિગ્રહમાન, આરંભમાન, માનમાન, મોટાઈમાન, પ્રતિષ્ઠામાન, વ્યવસાયમાન, વ્યવહારમાન, આજીવિકામાન, ભવના ભવ જતા રહે કે ન જતા રહે. એ જમાનામાં લાખોનો વ્યવસાય તય કૃપાળદેવ કોરા કાગળની જેમ બધું છોડી દીધું છે. ના આપણે તો થોડું ધન વધતું હોય તો હજી વેપાર કરી લો, હજી વેપાર કરી દો. છેલ્લા શ્વાસ સુધી વાણીઓ વેપાર કરે, છેલ્લા શ્વાસ સુધી છોડે નહીં. સારું, તમે બધા તો નિવૃત્તિ લઈને કંઈક કરો છો. કંઈક આરંભ પરિગ્રહની અલ્પતા કર્યા વિના ને નિવૃત્તિ કર્યા વિના અંતર્મુખ વૃત્તિ થતી નથી. બહુ અઘરું છે. આરંભ પરિગ્રહની અલ્પતા અને નિવૃત્તિ કર્યા વિના અંતર્મુખ વૃત્તિ કરવી અઘરી છે. એ તો ભરત વિદેહીને, જનક વિદેહીને, શ્રીમદ વિદેહીથી થઈ શકે. ભરત વિદેહીની વાત જુદી છે, જનક વિદેહીની વાત જુદી છે, શ્રીમદ વિદેહીની વાત જુદી છે. તું કરવા જાય તો થાય એવું નથી. મુંબઈમાં એકવાર ગાદી તકિયા ઉપર ધંધો કરીએ ખબર પડશે. મુંબઈમાં એક ધંધો ખોલીને બેસી જવાનું, 6 મહિનામાં કૃપાળદેવ જેવી દશા રહે છે નહીં રહે. રાગ દશા બળવાન થઈ જશે. હું દશા બળવાન થઈ જશે? રાગ દશા બળવાન થઈ જશે કે હજી વધારે ધન મેળવી લો, હજી વધારે ધન મેળવી લો, હજી વધારે લાભ છે, હજી વધારે લાભ છે. ને વાણિયાભાઈ તો કેવું, મહારાજ સાહેબ ધર્મ લાભ કહેતા તેને ધન લાભ જ સંભળાય. વાણિયાઓને તો મોટે ભાગે સાહેબજી બોલે ને ધર્મ લાભ એને સમજાય ધન લાભ. આજે ધંધો બહુ સારો ચાલશે, સાહેબજી ધન લાભ બોલ્યા છે એવું જ સંભળાય એને. ચિત્તવૃત્તિ ધનાકાર થઈ જાય. કેવી થઈ જાય? ધનાકાર. અને જ્ઞાનીની જ્ઞાનાકાર. કેવી થઈ જાય?
ધનાકાર ધનાકાર ધનાકાર, ધન જ દેખાય. જ્ઞાનાકાર, સ્વરૂપાકાર, ચિદાકાર, નિજ સ્વભાવાકાર. કૃપાળુદેવ જે સ્થિતિમાં રહીને પામ્યા છે ને એ તો બહુ દુર્લભ છે. એ તો જનક વિદેહી જેવી સ્થિતિ છે. એ તો ભરત મહારાજા અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પામ્યા ને એવી સ્થિતિ કૃપાળુદેવની હતી. જૈનો આગમમાં માને કે ભરત મહારાજા અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન પામ્યા. આ એવો જ પુરુષ છે, માનવા તૈયાર ના થાય. પ્રત્યક્ષ ઉદાહરણ છે, માનવા તૈયાર ના થાય. સંપ્રદાયવાળા માનવા તૈયાર ના થાય. બોલે ખરા કે ભરત મહારાજાને અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થઈ ગયું. કૃપાળુદેવની એવી આત્મદશા હતી, એવી બળવાન વિતરાગ દશા હતી. એટલી નિજ ચૈતન્યમાં સ્થિતિ હતી ભગવાનની કે નાગ જેમ મોરલીમાં સ્થિત થયો છે એમ અમારો આત્મા સ્વભાવમાં સ્થિત થયો છે. કેવા વચન લખ્યા છે! નાગ જેમ મોરલીમાં સ્થિત થઈ જાય ને એમ અમારો આત્મા, અમારી ચિત્તવૃત્તિ નિરંતર ચૈતન્યાકાર રહે છે. ક્યારેક એવો વિચાર બી આવી જાય કે ભગવાન 34 વર્ષે જતા રહ્યા, 36 વર્ષે ગયા હો ને તો અરીસા ભુવનમાં કેવળ જ્ઞાન થાત. અને વાણિયાઓને, જૈનોને અપવાદ રૂપે લખવું પડત કે અપવાદ રૂપે વર્તમાનમાં પણ કોઈને કેવળ જ્ઞાન થઈ શકે એમ લખવું પડત. ભરત મહારાજાની વાતો બોલે છે. આ ઉદાહરણ પ્રત્યક્ષ છે પણ માનવા તૈયાર નથી. આ ઉદાહરણ પ્રત્યક્ષ જીવંત છે. સંપ્રદાય બુદ્ધિ, મતાર્થ બુદ્ધિ માનવા તૈયાર નથી, કેમ કે એના જીવનમાં વચનમાં કોઈ ઊંડો જતું જ નથી. એના જીવન સધે વચન સુધે. 1 વર્ષ હજી ભગવાન રહ્યા હોત ને, ખાલી હજી 1-1.5 વર્ષ, એક છીક કિનારે હતું, કેવળ જ્ઞાન આ કાળમાં પ્રગટ હોત અને એનું અપવાદરૂપ દ્રષ્ટાંત પરમ કૃપાળુ દેવો હોત સમસ્ત જૈન શાસનમાં. જે જીવોને મહિમા નથી. કૃપાળુદેવની આત્મદશા કેવી બળવાન હતી, જીવોને ખબર નથી. શાન ભાન વગરના જીવો એવા છે. એવા છે ભગવાને લખ્યું છે ને, શાન ભાન વગરના પંચમ કાળના જીવો, દુષમ કાળના જીવો. સંપ્રદાયનો મહિમા છે, મતનો મહિમા છે, ગચ્છનો મહિમા છે, લોક સંજ્ઞાનો મહિમા છે, લોક વ્યવહારનો મહિમા છે, આરંપરિગ્રહનો મહિમા છે, ધનલક્ષ્મીનો મહિમા છે. પણ જ્ઞાનીના જ્ઞાન દશાનો મહિમા નથી, આત્મદશાનો મહિમા નથી, બોધ દશાનો મહિમા નથી. કચ્છના ભેદમાં, સંપ્રદાયના ભેદમાં, મતના ભેદમાં, દિગંબર શ્વેતાંબરના ઝઘડામાં અને કચ્છના ઝઘડામાં જીવો બહાર જ નથી આવતા. આત્માને કોઈ પંથ નથી, આત્મા નિર્ગ્રંથ છે. આટલું તો બરાબર સમજી જજો. આત્માને કોઈ પંથ નથી, નિર્ગ્રંથ છે. એ તો શ્રીમદ જેવી વીતરાગ અને વૈરાગ્ય દશા આવે ને તો જ સમજાય એવું છે. એ કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. હું કીધું કૃપાળુદેવી? શું કીધું ભગવાને? જૈન પંથ લખ્યું કે નિર્ગ્રંથનો પંથ લખ્યું? કાયાની વિસારી માયા સ્વરૂપે સમાયા એવા નિર્ગ્રંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. સિમંદર સ્વામી આજ કે છે, સમજી જજો, અહીંયાથી સાંભળીને જજો. સિમંદર સ્વામી પાસે જાઓ ને તો બરાબર તૈયારી કરીને જજો, પાયો બંધીને જજો. સીધા જતા રહેશો ને તો એન્ટ્રી નહીં આપે. આજ કે છે સિમંદર સ્વામી, અમે જૈન છીએ એવો ભાવ બી સંકિત પહેલા નીકળી જાય. ચૈતન્ય રૂપે જ પોતાને જોવે. દિગંબરપણું, શ્વેતાંબરપણું તો ઘણું આઘું છે. સ્ત્રીપણું, પુરુષપણું, જૈનપણું, વાણિયાપણું, પટેલપણું તો ઘણું આઘું છે. પોતાને એક અસંગ ચૈતન્ય રૂપે જોવાની, વિચારવાની, ભાવવાની દ્રષ્ટિ આવી જાય ત્યારે શુદ્ધ સંકિત પ્રગટે છે. હું જૈન છું એ પણ પર્યાય છે. હું જૈન છું ને એ બી પર્યાય બુદ્ધિ છે. શ્વેતાંબર છું, દિગંબર છું, દેરાવાસી છું, થાનકવાસી છું, તેરાપંથી છું, વિષપંથી છું, કેડિયો છું, કેવિયો છું. આ તો બધી મનની કલ્પનાઓ છે ને પર્યાય બુદ્ધિ છે. હું અસંગ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છું. જ્ઞાની જેવો, અરિહંત સિદ્ધ જેવો. કોના જેવો? અરિહંત સિદ્ધ સિમંદર સ્વામી જેવો. કેવા બેઠા છે ભગવાન? કેવા બેઠા છે ભગવાન? સ્વરૂપે સમાયા. કેવા બેઠા છે?
સ્વરૂપે સમાય એવા નિર્ગંથનો પંથ ભવ અંતનો ઉપાય છે. મનની કલ્પનાઓ કાઢી નાખવાની, પર્યાય બુદ્ધિ છોડ્યા વિના ને દ્રવ્ય દ્રષ્ટિ થયા વિના સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. પર્યાય બુદ્ધિ ને પર્યાય દ્રષ્ટિ છૂટી જાય ને ત્યારે જ સ્વરૂપ દ્રષ્ટિ થઈને સ્વરૂપ દ્રષ્ટિ થઈને પર્યાય બુદ્ધિ ગઈ. આત્મા દિગંબરે નથી ને દેરાવાસીએ નથી, બરાબર પાકું કરી લેજો. જઈને નથી ને અજયને નથી, વસ્તુ સ્વરૂપ જેવું છે એવું છે. વસ્તુ સહાવો ધમ્મ, વસ્તુ સ્વરૂપ. વસ્તુ સ્વરૂપ તો અસંગ શુદ્ધ ચૈતન્ય, કાયાની વિસારી માયા, સ્વરૂપે સમાયા. ભગવાન તો વૈષ્ણવમાં જન્મ્યા, તો જૈન ક્યાંથી કહેશો? કૃપાળદેવ તો વૈષ્ણવમાં જન્મ્યા છે, સ્થાનકવાસી મોટા થયા છે અને શાસ્ત્રો વાંચ્યા દિગંબરના. જોજો કૃપાળદેવ તો બધું છે. જન્મ વૈષ્ણવમાં, વસ્યા સ્થાનકવાસીઓને વચ્ચે, અને પછી આગળ ઉપર તો દેરાવાસી દિગંબર બધાએ શાસ્ત્રો જોઈ લીધા. ભગવાનથી તો કંઈ બાકી નહોતું. ખાલી 12, 13, 14 વર્ષની ઉંમરે સમસ્ત આગમ વાંચી લીધા છે. કૃપાળદેવની પ્રજ્ઞા એટલી હતી, ખાલી 13 ને 14 વર્ષની ઉંમરે બધા જ શાસ્ત્રો ભગવાનને જેટલા મળે બધા જોઈ લીધા છે. એટલી પ્રજ્ઞા 16 વર્ષની ઉંમર પહેલાં હતી. 16 વર્ષ પછી મોક્ષમાળાની રચના ભગવાને કરી છે. એટલે અદ્ભુત બોધ છે મોક્ષમાળાનો, ભાવના બોધનો. મહિમા નથી આ કાળના જીવોને, જ્ઞાનીનો મહિમા જ નથી. સંપ્રદાયનો મહિમા છે, વેશનો મહિમા છે, વિદ્વતાનો મહિમા છે, વાચા જ્ઞાનનો મહિમા છે, વાકચાતુર્યનો મહિમા છે, જપ તપનો મહિમા છે, ક્રિયાકાંડનો મહિમા છે, બહારનો બધો મહિમા છે. લૌકિક કહેવાય, એનું કહેવાય લૌકિક, અલૌકિક છે. એટલે ભગવાને સૌભાગભાઈને કીધું હતું, તમે અમે લૌકિક દ્રષ્ટિએ વર્તશું તો અલૌકિક દ્રષ્ટિએ કોણ વર્તશે? બહુ શરૂઆતમાં તમે ને અમે લૌકિક દ્રષ્ટિએ વર્તશું તો અલૌકિક દ્રષ્ટિએ કોણ વર્તશે? ક્યાં સુધી લૌકિક ભાવમાં રહેશો? ક્યાં સુધી લૌકિક સંપ્રદાયમાં રહેશો? ક્યાં સુધી ગચ્છની સંપ્રદાયની કલ્પનામાં રહેશો? જ્ઞાનીની વાત તો જુદી જ છે, સંકિતનું સ્વરૂપ તો જુદું જ છે, નિર્ગંધતા તો આખી જુદી વસ્તુ છે, એને સમજવી પડશે. તૈયાર નથી, પરમાર્થ દ્રષ્ટિ નથી, પરમાર્થ ક્ષોભક્ષમ નથી, પરમાર્થ વિચાર નથી, પરમાર્થ ભાવના નથી, બધું લૌકિક પણ એ રૂઢિગત એ કર્યા કરે. જે કુળમાં જે સંપ્રદાયમાં જન્મે ત્યાં કર્યા કરે. કદાચ શ્રીમદના કુળમાં જન્મે તો 20 દોરા, યમ નિયમ ક્ષમાપના, 3 મંત્રની માળા, મારો ધર્મ પૂરો, ઓમ નમ માન્યતાઓ કર્યા કરે. કદાચ કોઈને પૂર્વના પુણ્યથી શ્રીમદનો ધર્મ મળી જાય એમાં ધર્મ માની લે, મારા 20 દોરા, નિયમને ક્ષમાપના, 3 મંત્રની માળા, આજે અમારો ખેલ પૂરો, પછી હવે રાગને, દ્વેષને, સંકલ્પને, વિકલ્પને, આરંભને, પરિગ્રહને, લોભને, લાલચને, વિષયને, વાસનાને, ઈચ્છાને, કામના, ભાવના, ભાવ હારી ગયો. આ સમજી જા, છેલ્લો ભાવ છે, આટલે સુધી પહોંચાડી દીધો તને. આટલે સુધી નિયતે ઈશ્વરે તને પહોંચાડ્યો છે. છેલ્લો ભાવ થઈ શકે જો એની ઓળખાણ કરી લીધી તો, શ્રીમદની અંતરાત્માથી ઓળખાણ કરી લીધી. બાકી સંપ્રદાય બુદ્ધિમાં તો ભવના ભાવ જતા રહ્યા ને એવું લઠ્ઠું પકડે દેરાવાસીનું, દિગંબરનું, ને મને તો સમજાય જ નહીં. સમકિત જુદું જ છે. નિરાગ્રહી હોય જ્ઞાની, નિરાગ્રહી. ગચ્છમતને સંપ્રદાયથી ઉપર હોય જ્ઞાની. બાહ્ય ચારિત્રનું, વેશનું, વિદ્વતાનું એટલું આકર્ષણ જ્ઞાનીને નથી હોતું જેટલું આકર્ષણ સ્વભાવનું હોય છે, શુદ્ધ ચૈતન્યનું હોય છે. જીન પ્રતિમા એ તો ચૈતન્ય પ્રતિમા છે. જીન પ્રતિમા એ તો શુદ્ધ ચૈતન્ય પ્રતિમા છે. એ તો નિજ પ્રતિમાને ઓળખવાનું સાધન છે. જીન પ્રતિમા છે ને, નિજ પ્રતિમાને ઓળખવાનું સાધન છે, સંકિતનું સાધન છે. પણ ચૈતન્ય રૂપે ઓળખાય તો અમારા કુળના ભગવાન, અમારા સંપ્રદાયના ભગવાન તો વાર છે હજી. આખી દ્રષ્ટિ પરમાર્થની જોઈએ, આખા ભાવના પરમાર્થની જોઈએ, આખો જુદા પ્રકારનો પ્રગટ થશે, અંતરદ્રષ્ટિ થશે, વિભાવ નીકળી જશે.
વિભાવની માન્યતા પહેલાં નીકળી જશે, પછી વિભાવ. વિભાવની માન્યતા જતી રહે છે પહેલાં, વિભાવ તો આગળ ઉપર જાય છે. કેમ કે બધો વિભાવ જતો રહે તો કેવળ જ્ઞાન થઈ જાય. જ્ઞાનીને બી વિભાવ છે. વિભાવની માન્યતા નથી જ્ઞાનીને. વિભાવનો પક્ષ નથી. વિભાવનો પક્ષ નથી. આરંભ પરિગ્રહનો પક્ષ નથી. ધન ધંધાનો પક્ષ નથી. વ્યવહાર વ્યવસાયનો પક્ષ નથી. સંપ્રદાયનો પક્ષ નથી. હજી સમજો. પક્ષ તો માત્ર સ્વભાવનો રહે, એનું નામ સંકિત. એક માત્ર સ્વભાવનો જેને પક્ષ રહે, શ્રદ્ધા રહે, પ્રતીતિ રહે, એ જ્ઞાની છે. આપણે તો વિભાવમાં રહીએ, વિભાવના કાર્યોમાં રહીએ ને પાછા કરવા જેવું માનીએ એટલે પક્ષ થઈ ગયો. વિભાવમાં રહે, વિભાવના કાર્યોમાં રહે ને કરવા જેવું માને એટલે હું થઈ ગયું? પક્ષ થઈ ગયો. વોટિંગ કરવું હોય ને તો એક જ્ઞાનીમાં જ કરજો, અને પક્ષ લેવો હોય તો એક સ્વભાવનો જ લેજો. વોટિંગ કરવું હોય ને તો એક જ્ઞાનીને જ કરી દેવાનું, બાકી બધું બહાર. પક્ષ એક સ્વભાવનો. વિભાવ રહેશે છેક સુધી, 12મા ગુણસ્થાન સુધી. મોહ છે, લોભ છે, વિભાવ તો રહેશે. જ્ઞાનીને બી વિભાવ છે, બધું છે. ભૂમિકા અનુસાર સમજી જવાનું, ગુણસ્થાન અનુસાર. પક્ષ નથી, જુદો જોવે છે. સ્વભાવને વિભાવને જુદો જોવે છે. આત્મભાવ અન્ય ભાવ, આત્મભાવ અન્ય ભાવ, આત્મભાવ અન્ય ભાવ, આત્મભાવ અન્ય ભાવ. સ્વભાવ વિભાવ, સ્વભાવ વિભાવ. પક્ષ કોનો હોય? સ્વભાવનો. રુચિ કોની હોય? સ્વભાવની. માન્યતા કોની હોય? સ્વભાવની. વિભાવ કરવા જેવો માને જ્ઞાની? લે વિભાવનો પક્ષ લે. આપણે તો આરંભ પરિગ્રહનો જ પક્ષ લીધા કરીએ છીએ. એનો પક્ષ લીધા કરીએ છીએ. આરંભ ને પરિગ્રહ, મારું ને તારું, સંકલ્પ ને વિકલ્પ, વેર ને ઝેર, પક્ષા ને પક્ષી. અમે ડેરા વાસી ઊંચા. તો પેલો કે અમે શુદ્ધ દિગંબર ઊંચા. બતી ગયું. એક ચૈતન્યનો પક્ષ લઈશ ને ત્યારે સંકિત થશે. આ બધું પર્યાય છે, સમજી જા. આત્મામાં દિગંબરપણું, શ્વેતાંબરપણું ખરું? બોલો. આત્મામાં દેરાવાસીપણું, સ્થાનકવાસીપણું ખરું? આત્મા તો શુદ્ધ ચૈતન્યની મૂર્તિ છે. હું અશરીરી સિદ્ધ સમાન આત્મા છું. આટલું ઘૂંટણ કર્યા કરજો. હું અશરીરી સિદ્ધ સમાન ચૈતન્ય આત્મા છું. 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 નિરંજન, નિરાકાર, નિર્વિકલ્પ, પૂર્ણ પવિત્ર વિતરાગ. નિરંજન, નિરાકાર, નિર્વિકલ્પ, પૂર્ણ પવિત્ર વિતરાગ. બેઠા બેઠા થાય, સૂતા સૂતા થાય. કંટાળી નહીં જતા કે શરીર ગરડું થયું, સ્ત્રીનું ખોખું છે, કોઈ ન થાય. બધું થાય. સ્ત્રી અવતારમાં સંકિત ન થાય? થાય. મનોમન ઘટોઘટ પકડી લેવાનું કે હું અશરીરી સિદ્ધ સમાન ચૈતન્ય આત્મા છું. સિમંદર સ્વામી જેવો, મારા રાજપ્રભુ જેવો. બેની મૂર્તિ સામે લઈ આવવાની, એક સિમંદર સ્વામીની અને વાલા રાજપ્રભુની. બસ આટલું લઈ આવવાનું. આના જેવો છું. થાય કે ન થાય? થાય કે ન થાય? પણ ઘરવાળાને બોલવું પડે. પછી ઘરવાળાની મૂર્તિને, ગામવાળાની મૂર્તિને, સગાવાળાની મૂર્તિને, દીકરાની મૂર્તિને, વહુની મૂર્તિ કાઢી નાખવી પડે. કેમ કે જગતનું વિસ્મરણ કર્યા વિના, દેહભાવનું વિસ્મરણ કર્યા વિના આત્મભાવમાં જવાતું નથી. એક માનમાં બે તલવાર રાખવી કેવી રીતે? એક માનમાં બે તલવાર રહેતી નથી. પેલો કે મારી આંખ બંધ કરું ત્યારે મને ઘરવાળા જ દેખાય છે. મને આંખ બંધ કરું એટલે દીકરો દીકરાની વહુ જ દેખાય છે. મારે આંખ બંધ કરું એટલે દીકરીને જમાઈ જ દેખાય છે. તો પછી વાર છે. ચિન્હ મુહૂર્ત એ તો સિમંદર સ્વામીની છે. ચિન્હ મુહૂર્ત એ તો રાજપ્રભુની છે. રિપ્લેસમેન્ટ કરી દે. શું કહેવાનું? રિપ્લેસમેન્ટ કરી દે. હવે બધાને ભૂલી જા. જવાનો ટાઈમ થયો જ ભૂલવાનું નહીં. કેટલું જીવાના છે મને કહો. લખી આપ્યું છે હવે આટલા વર્ષ જીવાના છે. કેવું લખેલું હોય મને કહો. કેવું લખેલું છે કહો.
કે લખેલું છે કે આટલા વર્ષ હજી બાકી છે? ઘડીનો ભરોસો છે ને અહીંયા મર્યા પછી ક્યાં જઈશું? બોલો, કોઈ નક્કી કરીને આવ્યા છીએ કે અહીંયા મર્યા પછી સાહેબ અહીંયા જ જવાના છીએ? તો જેટલો વખત છે, સમય છે, શક્તિ છે, ચિન્મુહૂર્તની આરાધના કરી દો. નિજ સ્વભાવમાં સ્થિતિ એ જ વિતરાગનો માર્ગ છે. નિજ સ્વભાવમાં, એ તો સિમંદર સ્વામીની છે, વર્તમાનમાં રાજપ્રભુની છે, અહીંયા ભરત દેશમાં છે કે નહીં? છે કે નહીં? છે કે નહીં? ખોખારી ન હો. શંકા સંશય હોય તો બતાવી દઉં તમારા કૃપાળદેવના પત્રો. કોઈને શંકા હોય, સંશય હોય, વિકલ્પ હોય, તર્ક હોય, વિતર્ક હોય તો ભગવાનના પત્રોમાં ઉઘાડું રહસ્ય છે. એમની આત્મદશા એટલી બધી વર્ણવી છે સૌભાગભાઈના પત્રોમાં. ખોલી 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 શરૂઆત જ 133થી કરજો તો ખબર પડી જશે. 165 આવશે ત્યારે તો ખબર પડશે કે હામે આ બસ આ પોં ફાટવાની તૈયારી છે. અને 167માં તો સ્પષ્ટ દશા છે, અને 170માં તો લખી કાઢ્યું છે, અને પછી 172માં માર્ગ ખોલી દીધો. 170માં ખોલી કાઢ્યું કે અમે આત્મદશા પ્રગટી, અને 172માં ભક્તિ માર્ગ આપી દીધો. પ્રભુશ્રીને જાઓ, આટલામાં બધું સંકિત છુપાયેલું છે, પણ કરવું પડે. ભાવાત્મક પરિણમન કરવું પડે. ત્યાં કોઈ બુદ્ધિનો ખેલ નથી. ત્યાં મનની પેલે પાર જવું પડે. સ્વચ્છંદ મૂકવો પડે. સ્વચ્છંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ સમકિત તેને ભાખિયું કારણ ઘણી પ્રત્યક્ષ. બધી ચાવીઓ ભગવાને આપી છે. એક એક ચાવી, એક એક પત્રમાં, એક એક પદમાં ચાવીઓ કૃપાળુદેવે ખોલી ખોલીને મોક્ષ માર્ગની, વીતરાગના માર્ગની બધી ચાવીઓ સરળ ગુજરાતી ભાષામાં. અને જ્ઞાનીઓ જે જગ્યાએ જન્મે એની ભાષામાં લખે. એ તો એ જમાનો પ્રાકૃતનો હતો, એટલે પ્રાકૃતમાં મહાવીર બોલ્યા છે. અત્યારે અહીંયા કચ્છમાં જન્મ્યા હોત તો કચ્છી ભાષામાં બોલતા હોત. જ્યાં જન્મે ત્યાં જ્ઞાનીઓનો એક નિયમ છે, સમજાવવું જોઈએ. ધર્મ ન સમજાય તો કરશો ક્યાંથી? ધર્મ જો સમજાય જ નહીં તો ધર્મ જીવશે કેવી રીતે? કરશે ક્યાંથી? ધર્મ સમજાય તો અનુસરાય, ને અનુસરાય તો અનુભવાય. ધર્મ સમજાય તો અનુસરાય, ને અનુસરાય તો અનુભવાય. ધર્મ સમજાશે જ નહીં તો અનુસરશે ક્યાંથી? ને અનુસરશે નહીં તો અનુભવશે ક્યાંથી? સરળ ગુજરાતી ભાષામાં. પણ લખવાની શૈલી એવી છે કે મોટા મોટા પંડિતો બી પાણી ભરે. લખવાની શૈલી ભગવાનની ગુજરાતીમાં એટલી ગહન છે. કેવી છે? અતિ ગહન. આવી ગુજરાતી કોઈ ન લખી શકે, ગેરંટી. લખી શકે આવી ગુજરાતી કોઈ લખી શકે? ભરતભાઈ, આવી ગુજરાતી લખાય? એ વખતના મોટા મોટા સારસ્વતો, વિદ્વાનોને, કવિઓએ કૃપાળુદેવને સેલ્યુટ કર્યા છે, ઉમાશંકર જોશીથી માંડીને, કે આવી ગુજરાતી કવિતાઓ અને આવું ગુજરાતી અમે ન લખી શકીએ જે શ્રીમદ લખી શકે. કવિ નાલાલાલ ને સુંદરમ ને સ્નેહરશ્મિન બધા. અને ઉમાશંકર તો ટોચ ઉપર હતા કે અમે ન લખી શકીએ, શ્રીમદની તોલે અમારી કાંઈ નહીં. આવી ગુજરાતી કૃપાળુદેવના હૃદયમાંથી પ્રહવી છે, જેમાં સમય સારે છે. બધા ગ્રંથો છે, તત્વાર સૂત્ર બધું જ છે. તને ખોજતા આવડવું જોઈએ. ગઈકાલ કીધું હતું 913 પત્રનો પેરેગ્રાફ હું વાંચજો. આખી અમૃતચંદ્રની શૈલી છે. 913 જે પેરેગ્રાફ છે ને, ઉપયોગ લક્ષણે સનાતન સ્ફુરિત એવા આત્માને, એ આખી અમૃતચંદ્રની શૈલી છે. અમૃતચંદ્રની છાપ જ છે કે જાણે અમૃતચંદ્ર શ્રીમદ રાજચંદ્ર રૂપે થયા. જાણે અમૃતચંદ્ર શ્રીમદ રાજચંદ્ર રૂપે થયા એવી શૈલી ભગવાને 913માં 901માં ખોલી છે. અમથા વખાણ નથી કરતો, ખૂબ પ્રેમ છે. મને બીજું કોઈ આવડતું જ નથી. અંગૂઠા છાપ છું. પ્રેમ કરવો. શું કરવો? પ્રેમ પ્રતીત વિચારો ઢોકળી.
બીજા બધામાં તો ભેજો વાપરવો પડે. પ્રેમ કરવા હું હૃદય જ વાપરવાનું ને. તને આવ્યો પ્રેમ તો હરીને સો નેમ. પર પ્રેમ પ્રવાહ बढ़े प्रभु से सब आगम भेद सूर बसे वह केवल को बीज ज्ञानी कहे निज को अनुभव बतलाई दिए. આખો માર્ગ ઉગાડો કરી દીધો છે કૃપાળુદેવે. મૂળ માર્ગમાં, બહુ પુણ્ય કેરામાં, અપૂર્વ અવસરમાં બધા ગુંઠાણા લઈ લીધા સાધનાની અપેક્ષાએ. સાધનાની અપેક્ષાએ, સંભાવની વૃદ્ધિની અપેક્ષાએ બધા ગુંઠાણા અપૂર્વ અવસરમાં લઈ લીધા. લીધા કે નથી લીધા? અપૂર્વ અવસરમાં બધા ગુંઠાણા છે છેક સુધી, છેક સિદ્ધ દશા સુધીના બધા લઈ લીધા. પણ સાધનાની અપેક્ષાએ. મહિમા એનો છે સાધનાનો. સમતાની વૃદ્ધિ સાધના, સમતાની વૃદ્ધિ સાધના. અને એકે ગુંઠાણાનું નામ લખ્યું નથી ભગવાને. પાછું જોજો, એકે ગુંઠાણાનું નામ નથી લખ્યું. એ ભગવાનની કેવી વિશેષતા છે કે જૈન આગમના ઓછામાં ઓછા શબ્દ વાપરીને જૈન દર્શન આપી દીધું છે. જૈન આગમના ઓછામાં ઓછા શબ્દો ભગવાને વાપર્યા છે. ઓછામાં ઓછા, જ્યાં અનિવાર્ય હોય ત્યાં વાપર્યા છે. દર્શનમાં ને બધું વાપરવું પડે. છતાં આખું જૈન દર્શન, આખું વિતરાગ દર્શન, આખું સર્વજ્ઞ દર્શન, આખું સિમંદર સ્વામીનું દર્શન ભગવાને ખોલી દીધું છે. અપૂર્વ અવસરમાન, આત્મસિદ્ધિમાન, મૂળ માર્ગમાન, બહુ પુણ્ય કર્યામાન, જળ ચેતનના વિવેકમાન. કેવી પ્રાર્થનાઓ લખી છે, કેવી સ્તુતિ લખી છે ભગવાને, કેવી 12 ભાવનાઓ લખી નથી? 12 ભાવનાઓ કેવી આપી છે ભગવાને? વિદ્યુત લક્ષ્મી પ્રભુતા પતંગ આયુષ્ય તે તો જડના તરંગ પુરંદરી ચાપ અનંગ રંગ સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. મન બહુ જેવું રાગમાં જાય ને એટલે આ બોલી લેવાનું. આટલું જ જીવાનું છે, હવે આટલું જ રહ્યું તને, સમજી જા. વૈરાગ્યમાં આવી જન તત્વજ્ઞાનમાં આવી જા. વૈરાગ્યમાં આવી જન તત્વજ્ઞાનમાં આવી જા. વૈરાગ્યમાં આવી જન તત્વજ્ઞાનમાં આવી જા. સુરાચીએ ત્યાં ક્ષણનો પ્રસંગ. બોલો, આટલું બોલાય કે ન બોલાય? બોલાય કે ન બોલાય? પણ ભાવપૂર્વક. હો, શ્રીમદના પંથવાળા છીએ એટલે અમે આ બોલીએ છીએ તો કોઈ નહીં. મારા ભગવાનના વચન છે, મારા જ્ઞાનીના વચન છે, મારા વિતરાગના વચન છે. બોધદાયક છે, વૈરાગ્યદાયક છે, અનુભવદાયક છે. પરાધીનતામાંથી સ્વાધીનતામાં લઈ જનારા છે. પરાધીનતામાંથી સ્વાધીનતામાં લઈ જનારા છે. વિષયથી છોડાવીને વૈરાગી બનાવનારા છે. એને કશાયથી મુક્ત કરીને સ્વભાવ અકશાયમાં સ્થિત કરાવનારા છે. એમ મહિમાઓ છે. જીવ રોકાઈ ગયો છે ને લક્ષ્મીના અધિકારમાં જ રોકાઈ ગયો છે ને. હેમો જોયું, આ કાળના જીવો હેમાં રોકાઈ ગયા છે? આરમને પરિગ્રહ, લક્ષ્મીના અધિકાર. નિવૃત્તિમાં હોય તો એનો જ વિચાર કર્યા કરે. નિવૃત્તિમાં હોય ને, ભલે નિવૃત્તિમાં હોય, બહારથી નિવૃત્તિ છે. વિભાવની નિવૃત્તિ ક્યાં છે? તો બહારની નિવૃત્તિ છે. રાગદ્વેષની નિવૃત્તિ ક્યાં છે? રાગદ્વેષની નિવૃત્તિ કીધી છે ને આપણે તો બાહ્ય નિવૃત્તિ લઈ લીધી છે. વિભાવની નિવૃત્તિ એ નિવૃત્તિ છે. વિભાવની નિવૃત્તિ થઈ, વિભાવના પક્ષની નિવૃત્તિ થઈ, રાગદ્વેષની નિવૃત્તિ થઈ, અંતરથી વૈરાગ્ય આવ્યો. જેવો વૈરાગ્ય અંદરથી આવેલો ઉપશમ ખેંચી લાવે, અને જેવો ઉપશમ આવેલો રાગદ્વેષ બંધ પડી ગયા. નિરાગદ્વેષ બંધ પડ્યા પછી વિતરાગ ભાવ, અકશાય ભાવ ઓળખાય. વૈરાગ્ય અને ઉપશમ વિના અકશાય ભાવ, વિતરાગ ભાવ ઓળખાતો જ નથી. તું મહેનત કરીને મરી જા. અને એક જ્ઞાનીના વચનના વિચારથી અને જેમ જેમ સમજવાથી આખી સૃષ્ટિની રચનાને, સંસારની રચનાને જેમ જેમ છૂટો પડીને જોઈ લે કે હું લઈને ગયા. વિચાર ના જાય કે આ સાયરસ મિસ્ત્રી હું લઈને ગયા, અબજોની સંપત્તિ લઈને ગયા. અચાનક એક્સિડન્ટમાં જતા રહ્યા કે ન જતા રહ્યા? મર્સિડીઝ મોતનું કારણ થઈ ગયું. શું થઈ ગયું? મર્સિડીઝ મોતનું કારણ થઈ ગયું. પોતાની જ મર્સિડીઝ મોતનું કારણ થઈ જાય કે ન થઈ જાય? થઈ જાય કે ન થઈ જાય? અબજોની સંપત્તિ જાય, હાથે જાય, લઈ જાય. એ હવે એ જીવને કોઈ કોમ આવે? આટલો વિચાર કરવાનો તો વૈરાગ્ય આવે.
ને મોટા ઉદ્યોગપતિઓ એટલે અબજોપતિ તો હોય કે ના હોય? હોય કે ના હોય? હવે પૂછવાનું, આ તારી સામે નજર દ્રષ્ટાંત છે, હવે એમાંથી વિચાર કર તો વૈરાગ્ય આવશે. વૈરાગ્ય તારી પ્રેક્ટિકલ લાઈફમાં છે, વૈરાગ્ય તને જોવાની દ્રષ્ટિમાં છે, વિચારની દ્રષ્ટિમાં છે. આ ખબર ન પડે કે આ શું લઈ ગયા, મિસ્ત્રી શું લઈ ગયા, કહો મને, સાયરસ મિસ્ત્રી શું લઈ ગયા? ને પોતાની જ મર્સિડીઝ મોતનું કારણ બને કે ન બને? બોલો, બને કે ન બને? એક ક્ષણમાં હંસલો જતો રહ્યો, પછી જોવા આવે કે અહીંયા કેટલી સંપત્તિ મૂકી ગયો, અને પાછળ પરિવાર શું કરે? જોવા આવે જ કોઈ? ગયેલો ગયો આવે જ? આપણા બાપદાદા આવે જ? જોવા આવે જ? જો આવે છે કે તમે શું કરો છો? બીજે ભાઈ પોપટ કાકા ને પોપટ કાકા આવે જ કોઈ વાર? એટલે આ શું કરે તું? કોઈ નહીં, ગયો હંસલો ગયો, પછી પતી ગયું. કેટલો રાગ, જે મૂકીને જવાનું છે એનો રાગ, અને જે સનાતન છે એનો રાગ નહીં. જે મૂકીને જવાનું છે એનો રાગ, અને જે સનાતન છે, શાશ્વત છે, ધ્રુવ છે, નિત્ય છે, પોતાનો સ્વભાવ છે, એને રાગ નથી કરતો. આટલી જ દ્રષ્ટિ બદલી નાખવાની છે. એમાં રાગ પડ્યો છે આપણો. જ્યાં મૂકીને જવાનું છે ને એમાં જ રાગ. પુત્ર ને પુત્રી ને સંપત્તિ ને ધન ને દોલત ને વૈભવ સંયોગ. આ સત્ય છે, આ સનાતન છે, આ શાશ્વત છે, આ ધ્રુવ છે, આ નિત્ય છે, આ તું છો. બસ એમાં રાગ કરી દે, આટલું જ. ઉલટ ભઈ મોરે નયનન કી, મોહે લાગી લટક ગુરુ ચરણન કી. ચરણ બિના મુझे કछु નહીં ભાવે, झूठ माया सब सपन की, मोहे लागी लटक गुरु चरण की. આટલું જ પલટી ખાવાની છે. અમારે તો બાવજી આટલું કહેતા કે ખુદા કો ક્यों पावना, યો સે તોડ દે યો લગાવના. આટલું જ કહેતા કે આટલામાં સમકિત છે. ખુદા કો ક્યાં પાવના, યો સે તોડ કે યો લગાવના. આ જે વૃત્તિ પડી છે ને તારી 12મો રાગની, અહીંયા લગાડી દે એટલે થઈ ગયું. ન હમ ન તુમ ન દફતર ગુમ, મોહનું દફતર ગુમ. એ સાબરકાંઠાના અભણ ખેડૂત પણ કેવી સહજ શૈલીમાં બોલ્યા છે, કેવી સહજ શૈલીમાં વાત કરી છે, પોતાની ભાષામાં, પોતાના વેદનમાં. કોઈ શાસ્ત્રો વાંચવા પડતા હશે, કોઈ ગોખવા જવું પડતું હશે? એ તો વેદન છે. આખું વાણી બી વેદન રૂપે નીકળશે. અંદરના સંવેદનથી લૂછાઈને વાણી નીકળે. એ તો ભાવશુદ્ધ જ્ઞાન છે. એ તો અંદરનું શુદ્ધ સંવેદન છે. એને લૂછાઈને બોધ નીકળે, એને લૂછાઈને જ વાણી નીકળે. અને વાણીના પ્રકાશના આધારે ખબર પડી જાય કે આની પાસે સમકિત છે કે નહીં. એ વાણીના પ્રકાશના આધારે ખબર પડી જાય કે આની પાસે સમકિત છે કે નહીં, કે ખાલી શુષ્કતા છે. ખબર પડી જાય. અભણનો સમકિત થાય કે ન થાય? થાય કે ન થાય? પલટી ખાઈ ગયો. મોઢું આમ છે ને, વિભાવ એટલે મોઢું રાગનું પર તરફ, આમ નો આમ. ઉલટ ભાઈ મોરે નયનન કી, મોહે લાગી લટક ગુરુ ચરણન કી. આ પરમ ગુરુ છે. આ એક ગુરુ છે, પણ પરમ ગુરુ સજાત્મ સ્વરૂપ એ પરમ ગુરુ છે. અને સર્વજ્ઞ દેવને પરમ કૃપાળુ એ સદગુરુ છે. ના, સજાત્મ સ્વરૂપ તારો ચૈતન્ય દેવ એ જ પરમ ગુરુ છે. અને એની ઓળખાણ સદગુરુ કરાવે છે. આ પરમ ગુરુ મહિલા આત્માની ઓળખાણ સદગુરુ કરાવે છે. આમજી જજો, આ પરમ ગુરુ છે, પેલો સદગુરુ છે, આ સદગુરુ છે, આ પરમ ગુરુ છે, આ સદગુરુ છે, આ પરમ ગુરુ છે. અને એની ઓળખાણ નિર્ગ્રંથ પુરુષો અને સર્વજ્ઞ પુરુષો કરાવે છે. એટલે પરમ ગુરુ નિર્ગ્રંથ સર્વજ્ઞ દેવ કીધું. તારો ચૈતન્ય દેવ સજાત્મ સ્વરૂપ એ જ પરમ ગુરુ છે. આત્મા સમાન કોઈ દેવ નથી, આત્મા સમાન કોઈ ગુરુ નથી, આત્મા સમાન કોઈ આગમ નથી, આત્મા સમાન કોઈ ધર્મ નથી, આત્મા સમાન કોઈ અનુભવ નથી. એની ઓળખાણ સદગુરુ કરાવે છે. એનો મહિમા છે. જેણે આપ્યું ભાન નિજ, તેને સદા પ્રણામ. સમય તો થઈ ગયો, બરાબર છે ને? 11:20. ઠરજો બધા, થોડા થોડા ઠરજો. ઠરવાનું એ માર્ગ છે, સંભાવ એ માર્ગ છે, શાંતિ એ માર્ગ છે, શીતળતા એ માર્ગ છે, વૈરાગ્ય એ માર્ગ છે, વીતરાગતા એ માર્ગ છે. પરમા જતી વૃત્તિનો ક્ષય કરીને અંદર સ્વભાવમાં જોડી દેવી. થાય એટલો પુરુષાર્થ કરજો. બાગી વિભાવ, વિભાવ ને વિભાવ.
કયા ભાવમાં સ્વભાવમાં જઈશું? વિભાવને વિભાવના કાર્યો, વિભાવને વિભાવની દોટ, પર 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 પ્રપંચ પ્રપંચ પ્રપંચ, માયા માયા માયા, મોહ મોહ મોહ. પલટી ખાઈ બધું ગયું. અંદરમાં પલટી ખાઈ જાય ને, અહીંયાથી વૃત્તિ આમ આવી ગઈ ને, એટલે બાહ્ય વૃત્તિનો ક્ષય ને અંતર્વૃત્તિનો જય, બાહ્ય વૃત્તિનો ક્ષય ને અંતર્વૃત્તિનો જય, બસ આટલું જ છે. અમારા બાવજીની ભાષામાં ન હમ ન તુમ ન દફતર ગુમ. તમારા સમજવા માટે પાછું સાબરકાંઠામાં જન્મ લેવો પડે. અજબ ગજબ છે મહાપુરુષોની વાણી ને બોધ. પ્રેમ ખૂબ કરજો ને પ્રતિત વિશ્વાસ ખૂબ કરજો. કૃપાળદેવનું કાંઈ બી ખોલો, ન સમજાય તો જાણકારને પૂછજો, પણ પ્રેમ તો ખૂબ કરજો, પ્રતિત તો ખૂબ કરજો, શ્રદ્ધા તો ખૂબ કરજો, વિશ્વાસ તો ખૂબ કરજો. પણ વૈરાગ્યપૂર્વક. કેવો? વૈરાગ્યપૂર્વક. મનને ઠારીને ઉપશમ ભાવમાં લાવીને, મનને ઠારીને ઉપશમ ભાવમાં લાવીને પછી વિચાર કરવો પડે. બાકી અહીંયા કશાય ચાલતો હોય ને વોંચે તો શું થાય? અહીંયા કશાયની બળતરા હોય ને વોંચે, જે બરોબર સમજ્યા વિના કોમવાળો આવ્યો નથી, સમજાવ્યું તે પદ નમું. કશાયની બળતરામાં હું આત્મસિદ્ધિ કરે? જેને વૈરાગ્ય છે, જેને ઉપશમ છે, જેને શાંતપણું છે, જેને સમપણું છે, જેને ચિત્તની પ્રસન્નતા છે, જે વર્તમાનમાં જીવે છે, જેને ચિત્તની સ્વસ્થતા છે, એને જ્ઞાનીના વચન ફટકડીનું કામ કરે. એનું કામ કરે? ફટકડીનું કામ કરે. બધો કચરો કાઢી નાખે ને કચરો બાળી નાખે. વૈરાગ્ય ભાવને સાધ્ય કરવો, ઉપશમ ભાવને સાધ્ય કરવો. થઈ શકે એટલો શાંતપણું, સમપણું, શીતળતા, પરમાત્માને પ્રેમ, અસીમ પ્રેમ. કેટલો? અસીમ પ્રેમ. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, તે જ્ઞાનીના ચરણમાં હો વંદન ગણી. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, આ રાજપ્રભુના ચરણમાં હો વંદન અગણી. પરમ પુરુષ પ્રભુ સદગુરુ, પરમ જ્ઞાન સુખધામ, જેણે આપ્યું ભાનની તેને સદા પ્રણામ. બધા ભાવ કરજો. અહો અહો શ્રી સદગુરુ, કરુણા સિંધુ અપાર, આ પામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરો, આત્માથી સોહી, તે તો પ્રભુએ આપ્યો વર તું ચરણાધીન. આ દેહાદી આજથી વર તો પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું, આપ પ્રભુનો ધી. સટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આ, મ્યાન થકી તરવારવ એ ઉપકારમાં. દેહ છતાં જેની દશા વરતે દેહાતી, આ જ્ઞાની નામ હો વંદન ગણી. વાગોળવું. આ બધા વચનો છે ને અંતરથી વાગોળવાના. આત્મસ્થિતિ સહજ આવશે. આત્મ અનુભવમાં કંઈ કરતાપણું નથી. સહજ ચાબી સમજાય તો સમજ. સહજ અકર્તા ભાવ છે. સહજ અકર્તા ભાવ છે. જ્ઞાતા ભાવ છે. પ્રગટ છે ને જ્ઞાતા ભાવ. પણ આ વચનોનું અવલંબન શ્રદ્ધાથી લે ને તો જે વેદના આવે. આ વચનોનું અવલંબન શ્રદ્ધાથી લે. જ્ઞાનીનો અનંત ઉપકાર વેદાય ત્યારે ભાવવાસન આવવા માંડે. જ્ઞાનીનો સદગુરુનો અનંત ઉપકાર વેદાય
એટલે હૃદય આખું ભીંજાઈ જાય, માખણ જેવું ભાવભાષણ થાય, સંવેદન પ્રગટે. ભાવભાષણ એ સંવેદન છે, એ લુખ્ખું નથી, એ શુષ્ક નથી. એ તો આખી ભીની માટી છે, એ તો ભીંજાયેલું હૃદય છે, એ તો ભાવવાળું છે, એ તો વેદન છે. પરમાર્થની સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ, એ બીજું સંકિત છે. અને પછી નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ, એ ત્રીજું સંકિત છે. સમજાય તો સમજો. 751ના 3 સંકિત હતા ને, એમ પહેલું સંકિત એ વ્યવહાર સંકિત, પછી ભાવભાષંદ્રુપ, અને પછી નિર્વિકલ્પ પરમાર્થ અનુભવ. સમજાય એટલું સમજજો, ન સમજાય તો કોઈક વાર પૂછજો. કેટલું કહેવાય એટલું કહેવાય, સમય થોડો. બધાને જય પ્રભુ, જય જિનેન્દ્ર, રામ રામ. સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ, સજાત્મ સ્વરૂપ પરમ ગુરુ. પરમ કૃપાળુ પરમાત્માનું શરણું ભવ ભવ. પરમ કૃપાળુ પરમાત્માનું શરણું. આ દેહાદિ આજથી કે કાલથી, બરાબર બોલજો. આ દેહાદિ આજથી કે કાલથી, આજથી કે કાલથી, આજથી કે કાલથી. પાકું, અરે બરાબર પાકું કરાવું છું. આ દેહાદિ. પણ આજથી બોલતી વખતે ગાયબ થઈ જાય છે, આસમ બે જતો રહે છે. આ દેહાદિ વર્તો પ્રભુ. બધાને જય પ્રભુ.